સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. મારું નામ ગળથરિયા રાકેશ કુમાર બી. ટોળસડી પ્રાઇમરી સ્કૂલમાં છેલ્લા 4 વર્ષથી હું પ્રિન્સિપાલ તરીકે છું અને સંવેદના સોસાયટી ની અમારી સ્કૂલમાં રચના થઈ છે અને જેનાથી બાળકોમાં પ્રેમ અને જે વિકલાંગ બાળકો જે છે, દિવ્યાંગ બાળકો જે છે, એના પ્રત્યે આપણી સહાનુભૂતિ થાય, એમને મદદ મળી રહે અને બાળકોમાં સારા એવા મૂલ્યોનો વિકાસ થાય, એના માટે અમે આ સંવેદના સોસાયટીની રચના કરી છે અને જેના થકી બાળકોમાં મૂલ્યો વિકસે અને વિકલાંગ બાળકો જે દિવ્યાંગ બાળકો જે છે એના પ્રત્યે અને એને લાગણીસભર અને એને જે કાંઈ જરૂરિયાત છે એ અમારી સ્કૂલમાં થાય છે અને બાળકોને ઝીણી ઝીણી જે વસ્તુમાં જે અગવડતા પડતી હોય તેમાં અમારા બાળકો હેલ્પરૂપ થાય છે અને બધાને પ્રેમ સાથે બધા બાળકો આ કમિટીની અંદર એની રચનાની અંદર એ બધા બાળકોએ ભાગ લે છે અને સરસ રીતે આ કમિટીની અંદર કામ કરીએ છીએ. તો આ તકે સંવેદના સોસાયટી તરફથી ખૂબ ખૂબ આભાર અને આ કમિટીની અમે રચના કરીએ છીએ અને વારંવાર અમે આ દર વર્ષે આ કમિટીની રચના કરીશું અને બાળકો સાથે એનું તાદાત્મ્ય થાય એવો પ્રયત્ન કરીશું. શાશ્વત વિશ્વને વંદન. હું વાજા ભાવના આ શાળામાં છેલ્લા 7 મહિનાથી વિદ્યાર્થીઓનું માનવ ઘડતરનું કાર્ય કરું છું. હું મારા વ્યવસાયને જ મારો સાચો ધર્મ સમજું છું. વિશેષ વાત એ રહી કે શાળાના પાઠ્યપુસ્તકોની દુનિયા ઉપરાંત પણ વિદ્યાર્થીઓને વિરાટ વિશ્વના દર્શન કરવાનો મનસૂબો ધરાવું છું અને તેથી જ અનેકવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છું અને વિદ્યાર્થીઓને પણ જોડી રાખું છું. વિશેષ રાજીપો એ રહ્યો કે તાજેતરમાં જ શાળામાં સંવેદના સોસાયટીનું સંરક્ષણ થયું, તેના મૂલ્યો વિશેની જાણકારી પ્રાપ્ત કરી, તેના ઉદ્દેશ્યોથી વાકેફ થયો. મને લાગ્યું કે મારા માનવ ઘડતર કાર્યમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું. વિદ્યાર્થીઓ સંવેદના અને સમાનતાના ભાવ પ્રગટાવવા માટે આ સંવેદના સોસાયટીના માધ્યમ બને છે. અત્યારે અમારા તમામ શિક્ષક પરિવારને, શાળા પરિવારને તેનો આનંદ રહેશે, સાથે સાથે ગૌરવ પણ બની રહેશે. અમારા બાળકો આવતીકાલના નાગરિક જ નહીં પણ સંવેદનશીલ બાળકો બનશે અને નાગરિક બનશે તેનું શ્રેય શાળાને તો જશે જ પણ સંવેદના સોસાયટીનો વિચારકો અને સ્થાપકોને પણ જશે. આ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ. આપ સૌને મારા પ્રણામ. હું ભીમાણી શીતલ ધોરણ 7માં અભ્યાસ કરું છું. થોડા દિવસો પહેલા અમારી શાળામાં ભાવનગરની સંવેદના સોસાયટીના સાહેબો આવ્યા હતા. ત્યારે અમારા આચાર્યશ્રીએ તેમનો પરિચય આપ્યો હતો અને સંવેદના સોસાયટીના સાહેબોએ સંવેદના સોસાયટીના કાર્યો વિશે જે વાત કરી હતી એ વાત મને ખૂબ જ પસંદ આવી. અત્યાર સુધીમાં આવી વાત ક્યારેય ન સાંભળી હતી. દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ અને જરૂરિયાતમંદ બાળકો માટેની જે આપણી ફરજ છે તેના વિશે જે વાતો થઈ હતી તે મને ખૂબ જ પસંદ આવી અને મને પણ આ વાત ગળે ઉતરી છે અને હું વચન આપું છું કે જીવનમાં તમામ ક્ષેત્રે મારાથી શક્ય હશે એટલી મદદ કરવા પ્રયત્ન કરીશ અને સંવેદના સોસાયટીની શાળા સમિતિનું ગર્વ બનવા પ્રયત્ન કરીશ.